અવધ ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 16 જૂનથી 22 જૂન સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ તો આ સપ્તાહની અંદર 17 જૂન અને સોમવારના રોજ દુર્ગાષ્ટમી આવી રહી છે અને 20 જૂન અને ગુરુવારના રોજ ભીમ અગિયારસ આવી રહી છે. ભીમ અગિયારસનું આપણી સંસ્કૃતિમાં અધકેરું મહત્વ છે. આ અગિયારસને આપણે ઓફિશિયલ વરસાદની સિઝન એટલે કે ચોમાસું ગણીએ છીએ અને આ દિવસની એ રીતે આપણે આરાધના પણ કરીએ છીએ કૃષ્ણ પરમાત્માની અને સારું વરસ થાય એના માટેની પણ આપણે પૂજા કરીએ છીએ. ભીમ અગિયારસને લગતી અનેક વાર્તાઓ આપણી સંસ્કૃતિમાં સમાવિત છે. ખાસ કરીને આ દિવસે મહાભારતના પ્રસંગોને પણ યાદ કરવામાં આવે છે, કૃષ્ણ પરમાત્માને પણ યાદ કરવામાં આવે છે અને ખાસ કરીને શ્રી કૃષ્ણ શરણમ મમ એવો અષ્ટાક્ષર આ શ્રેષ્ઠ મંત્ર પણ કરવામાં આવે છે. આ સપ્તાહમાં આવતા ગ્રહમાનની વાત કરીએ તો હમણાં જ સૂર્ય મહારાજ મિથુનમાં પ્રવેશ્યા છે. મિથુન રાશિની અંદર સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર આ 4 ગ્રહોની યુતિ થઈ રહી છે. આપ જાણો છો, સૂર્ય અને બુધ જ્યારે સાથે મળે છે ત્યારે બુધાદિત્યોની રચના કરે છે અને એમાં પણ બુધ મહારાજ મિથુન રાશિની અંદર ઉચ્ચના થાય છે, સ્વગૃહી બને છે. એટલે કે સૂર્ય અને બુધ સાથે મળવાથી સુંદર બુધાદિત્ય યોગની રચના થાય છે. સૂર્ય અને ગુરુનો મેઘાવી યોગ બને છે અને શુક્ર પણ એની સાથે, એટલે કે સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર 4 ગ્રહોની યુતિ મિથુન રાશિમાં થઈ રહી છે. ચંદ્ર મહારાજ અત્યારે સિંહ રાશિમાં છે. શનિ અને રાહુની યુતિ તુલા રાશિમાં થઈ રહી છે અને મંગળ મહારાજ વૃષભ રાશિમાં છે. આ અઠવાડિયે ચંદ્ર સિવાય અન્ય કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરતા નથી, એટલે કે આ 4 ગ્રહોની યુતિ આ અઠવાડિયામાં બરકરાર રહે છે. અઠવાડિયું પૂર્ણ થાય ત્યારબાદ શુક્ર મહારાજ પોતાની રાશિ કર્કમાં જશે. રાશિ પરિવર્તન શુક્ર મહારાજ કરશે. મિત્રો, ગોચર ગ્રહો આપણા જીવન ઉપર અનેરો પ્રભાવ પાડતા હોય છે. જન્માક્ષર એટલે કે જન્મ કુંડળી એ આપણા જન્મ સમયનો નકશો છે અને આ નકશા ઉપરથી ગોચર ગ્રહો જે રીતે ભ્રમણ કરે છે એ રીતે આપણા જીવનની અંદર સારા અને ખરાબ સમયનું નિર્માણ થતું હોય છે. ગોચર ગ્રહોનું આપણા જીવનમાં એક વિશેષ મહત્વ હોય છે અને એમાં પણ ખાસ કરીને મોટા ગ્રહો ગુરુ છે, શનિ, રાહુ વગેરે જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે એની દૂરગામી અસરો આપણે જોઈ શકતા હોઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી હું ગોચર ગ્રહોના આધારે જે પ્રિડિક્શન કરું છું, આપ જાણો છો, એ પ્રિડિક્શન પરફેક્ટ ચાલ્યું જાય છે અને જે કંઈ આપણે આગાહીઓ કરેલી હોય છે એ પણ સાચી પુરવાર થાય છે. એનું કારણ છે ગોચર ગ્રહોની અસરો. જ્યારે આપણા જીવનની અંદર ગોચર ગ્રહોના કારણે કોઈ ખરાબ સમય આવતો હોય ત્યારે એ ગ્રહોની ચાલને સમજીને એના આધારે ઉપાયો યોજવામાં આવે તો અવશ્ય આપણે એની ખરાબ અસરથી બચી શકીએ છીએ. જેવી રીતે વાસ્તુશાસ્ત્રની અંદર હું તોડફોડ વિના માત્ર ગોઠવણીમાં ફેરફાર કરાવીને અને વૈદિક પ્રયોગથી વાસ્તુદોષ નાબૂદ કરું છું, એવી જ રીતે ગોચર ગ્રહોને સમજીને પણ જો એની અસરોને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય આપણને સફળતા પ્રાપ્ત થાય. જ્યોતિષશાસ્ત્રની અંદર કુંડળીને બરાબર સમજ્યા પછી તેનું યોગ્ય નિદાન કર્યા પછી ઉપાયોનો વખત આવે છે. જ્યારે ઉપાય આપવાના હોય છે ત્યારે અમે કેટલીક બાબતોને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. કે પહેલી વાત તો એ છે કે ઉપાયો બહુ ખર્ચાળ ન હોવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ખર્ચ કરી શકે એવું જરૂરી નથી હોતું. તો ઉપાય બિન ખર્ચાળ હોવા જોઈએ અથવા તો ઓછા ખર્ચથી પૂર્ણ થતા હોવા જોઈએ. બીજી બાબત કે આ ઉપાય જેમ બને એમ ઝડપથી એટલે કે તાત્કાલિક આપણા જીવનમાં પ્રભાવ પાડી શકતા હોવા જોઈએ. અને ત્રીજી બાબત કે સરળતાથી થઈ શકે એવા હોવા જોઈએ. આફ્રિકાના જંગલમાં મળતી વસ્તુઓનું યાદી કરીને હું આપને એમ કહું કે આ પ્રયોગ કરવાથી તમને લાભ થશે, તો એ સરળતાથી થઈ શકે એવી વસ્તુ નથી. તો જે ઇઝીલી અવેલેબલ છે, આસપાસના વાતાવરણમાંથી મળી શકે એમ છે અથવા તો આપણે ખરીદી શકીએ એમ છીએ, એ વસ્તુઓને લઈને એના ઉપાય, એના પ્રયોગ કરવાથી કેમ લાભ થાય એ અમે ઉપાય આપતી વખતે જોઈએ છીએ. અને એટલા માટે જ જ્યારે અમને કોઈ ગ્રહ નબળો પડતો લાગે ત્યારે સૌપ્રથમ અમે લાલ કિતાબના ઉપાય પર નજર દોડાવીએ છીએ. લાલ કિતાબની અંદર હજારો પ્રયોગ આપવામાં આવે છે. વિવિધ ગ્રહો માટે છે, વિવિધ રાશિઓ માટે છે, વિવિધ પ્રશ્નો માટે છે. લાલ કિતાબના પ્રયોગ ખૂબ ઓછા ખર્ચમાં પૂર્ણ થઈ જાય છે. એની અંદર વાપરવાની વસ્તુઓ પણ આપણી આજુબાજુમાંથી, આપણા આસપાસના વાતાવરણમાંથી મળી જાય છે. અને મારી નોંધમાં એવું આવ્યું છે, મારા વર્ષોના અનુભવમાં એવું આવ્યું છે કે લાલ કિતાબના જે પ્રયોગો છે એ તાત્કાલિક અસર કરતા પણ બને છે.
તો સૌપ્રથમ અમે લાલ કિતાબ તરફ જઈ અને એનો કોઈ પ્રયોગ જાતકને લાગુ પડે એમ છે કે નહીં એ વિચારીએ છીએ. અને એ પ્રયોગ આપવાથી જાતક જે માનસિક ટેન્શનમાં હોય છે એમાંથી તો અવશ્ય પહેલાં બહાર આવી જાય છે. પરંતુ લાલ કિતાબના પ્રયોગ અજમાવતા પહેલાં આપણી કુંડળીને લાલ કિતાબની કુંડળી પ્રમાણે ઢાળવી પડે અને એનું યોગ્ય નિદાન કરવું પડે. એ નોંધ ખાસ લેવી જરૂરી છે. ઘણા મિત્રો એમનેમ જ લાલ કિતાબના પ્રયોગો કરતા હોય છે, પરંતુ એમનેમ લાલ કિતાબના પ્રયોગ કરવાથી ઘણીવાર નુકસાન વેઠવાનો પણ સમય આવી શકે છે. દાખલા તરીકે એક વ્યક્તિને એમ થાય છે કે મારો બુધ ખરાબ છે અને પોતે કોડીઓ સળગાવી અને એની રાખ પાણીમાં પધરાવી દે છે, તો શક્ય છે કે જો એનો બુધ સારો હોય તો એ બુધ પાછું નેગેટિવ પણ થઈ શકે. તો સૌપ્રથમ વાત છે યોગ્ય નિદાનની. યોગ્ય નિદાન કર્યા બાદ જ લાલ કિતાબના પ્રયોગો કરવા જોઈએ અથવા અન્ય કોઈ પ્રયોગ કરવા જોઈએ. જે રીતે કોઈ પણ પ્રયોગ જો તાકાતવાળો હોય તો જે પોઝિટિવ કરી શકે છે નેગેટિવ પણ કરી શકે છે. માટે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા, કોઈ પણ રત્ન ધારણ કરતા પહેલા એ વસ્તુ તમને યોગ્ય છે કે નહીં એની ચકાસણી કરાવી લેવી જરૂરી છે. બીજું, આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એક સુંદર બાબત એ છે કે આપણી પાસે સુંદર મજાનું વનસ્પતિ શાસ્ત્ર છે. દેશી કુળની જે વનસ્પતિઓ છે, જે છોડ છે, એ બધા આપણને ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદની અંદર પણ એનું સેવન થઈ શકે છે અને જ્યોતિષશાસ્ત્રની અંદર પણ એના ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને સૂર્ય નબળો પડતો હોય તો એને બીલીનું મૂળ બાંધી દેવાથી, એના શરીર ઉપર બીલીનું મૂળ બાંધવાથી એનો સૂર્ય સારો થાય છે. અને આ નિર્વિવાદ બાબત છે, વર્ષોથી હું નિહાળું છું. તો આપણે આજુબાજુની વનસ્પતિને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ, એને લગતા પ્રયોગો કરીને પણ આપણે કુંડળીને ઓકે કરી શકીએ અને જાતકને સારો લાભ આપી શકીએ. અત્યારે રિઝલ્ટની સિઝન છે. તમામ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવતા હોય છે. ઘણા વાલીઓ અમારી પાસે આવતા હોય છે કે ભાઈ બાળકને સારા ટકા નથી આવ્યા, બાળક ફેલ થયું છે, અથવા તો કઈ લાઈન લેવી, આવા અનેક પ્રશ્નો અમારી પાસે લઈને આવતા હોય છે. તો અહીં ખાસ એ નોંધ આપવાની કે વેસ્ટર્ન એસ્ટ્રોલોજી અને વૈદિક જ્યોતિષના સંયોગથી સુંદર મજાના સ્ટડી રિપોર્ટ અને કેરિયર રિપોર્ટ પણ બનાવવામાં આવે છે. અને આ રિપોર્ટથી તમારા બાળકનું બિહેવિયર, તમારો બાળક કઈ દિશામાં આગળ વધી શકશે, કઈ કેરિયર પસંદ કરવાથી, કયો અભ્યાસક્રમ પસંદ કરવાથી એ પોતાની એબિલિટી બતાવી શકશે, એ બધી જ બાબતો આ કેરિયર રિપોર્ટની અંદર નિહિત હોય છે, સ્ટડી રિપોર્ટમાં નિહિત હોય છે. તો જ્યારે આપણે બાળકના અભ્યાસ પાછળ અને કેરિયર પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોઈએ છીએ, ત્યારે મારી સલાહ છે કે આ રિપોર્ટના આધારે આપણે આગળ ચાલીએ તો આપણે બાળકને ઘણું બધું આપી શકીએ અને એની સક્ષમતાને ઓળખીને એને એ તરફ આપણે દોરવી શકીએ. ફરી મિત્રો, આપણે આ અઠવાડિયાની વાત કરીએ. 16 જૂનથી 22 જૂનના મેં તમને ગ્રહમાનની વાત કરી, ગોચર ગ્રહોની વાત કરી. હવે આપણે એ જોઈએ કે દરેક રાશિને આ ગ્રહમાન કેવું પરિણામ આપશે. સૌપ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ. મેષ અલ ઈ, જેના સ્વામી મંગળ મહારાજ અત્યારે વૃષભ રાશિમાં ચાલી રહ્યા છે. અત્યારે એકલા જ છે મંગળ મહારાજ. થોડા સમય પહેલા સૂર્ય મહારાજ પણ એની સાથે હતા. તો મેષ રાશિના જાતકો માટે એકંદરે સમય સારો આવી રહ્યો છે. સંતાન બાબતમાં તમારે જે કંઈ પ્રશ્ન હશે એ સોલ્વ થઈ જશે. પ્રણય માર્ગે ચાલનારા માટે થોડો મધ્યમ સમય છે. વિવાહ વાંચુઓ માટે પણ મધ્યમ સમય છે. હજી યોગ્ય વાત તમારી સુધી આવતી નથી, માટે તમે થોડા ચિંતામાં રહો છો. કેટલીક માનસિક બાબતો તમને પીડે છે, એમાંથી તમારે બહાર આવવું પડશે. માનસિક ટેન્શન છોડીને તમે આગળ વધશો તો સપ્તાહ એકંદરે તમારા માટે મધ્યમ રહેશે. ત્યારબાદ વૃષભ રાશિ. વૃષભ બવ ઉ, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સૂર્ય, બુધ અને ગુરુ સાથે મિથુન રાશિમાંથી ચાલી રહ્યા છે. ભાવથી ભાવેશ બીજે છે. સૂર્ય સાથે શુક્ર હોવાથી થોડું તેજ ગુમાવે છે, એટલે વૃષભ રાશિના જાતકોને મહેનત તો કરવી જ પડશે. વધારે મહેનતે ઓછું પરિણામ આપતો આ સપ્તાહ ગણી શકાય. વેપારી વર્ગે થોડું સાવચેતી રાખવી પડશે. નોકરિયાત વર્ગ માટે પણ મધ્યમ ગણી શકાય. સ્ત્રી વર્ગ માટે થોડું આશાસ્પદ છે. વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય. કેટલીક નવી મુલાકાતો તમને થશે જે તમારા ભવિષ્ય માટે સારી છે, પરંતુ તાત્કાલિક પરિણામની અપેક્ષા રાખ્યા વગર તમે આગળ વધશો તો લાભ થશે. એકંદરે સપ્તાહ તમારા માટે મધ્યમથી ઉપરાંતનું છે. ત્યારબાદ મિથુન રાશિ. મિથુન કચ્છ ઘ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે પોતાની જ રાશિમાં છે, સ્વગૃહી છે અને સૂર્ય સાથે હોવાથી બુધાદિત્ય યોગની રચના કરે છે. બુધાદિત્ય યોગ જાતકને યશ, કીર્તિ અપાવે છે, પોતાના ક્ષેત્રમાં આગળ લાવે છે, લીડર જેવા ગુણ અપાવે છે. તો મિથુન રાશિના જાતકો પોતાના ક્ષેત્રમાં આગળ આવી શકશે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, સામાજિક રીતે તમે આગળ વધી શકશો. ગુરુ તમને ફેવર કરે છે, એટલે ખાસ કરીને જે વિવાહ યોગ્ય વ્યક્તિઓ છે એમના માટે સારી વાત આવી શકે છે. જૂન માસથી ગુરુ મહારાજ તમારી રાશિમાં આવ્યા છે, જે વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે ઘણા સારા સંદેશા લાવી શકે છે, સારી વાત આવી શકે છે. પ્રણય માર્ગે ચાલનારા માટે પણ શુભ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ શુભ છે. વેપારી વર્ગ માટે સારું. નોકરિયાત વર્ગની ઈચ્છિત ટેબલ મળે
એવો સમય છે. કર્ક રાશિ, કર્ક ડહ, જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અત્યારે સિંહમાં ચાલી રહ્યા છે, ત્યારબાદ કન્યા અને તુલામાં ભ્રમણ કરશે. કર્ક રાશિના જાતકો નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે એક વખત તમારે પહેલા એ તો સ્વીકારી લેવું પડશે કાર્યમાં થોડો વિલંબ થશે. મિત્રો, આપણી મોટી તકલીફ એ હોય છે કે આપણે જે તે વાતને સ્વીકારતા નથી. જો કોઈ પણ ઘટના કે જે આપણી સામે પરિસ્થિતિ છે એને સ્વીકારી લેવામાં આવે તો પછી આપણે એમાં કંઈક આગળ વધી શકીએ. કર્ક રાશિના જાતકોની તકલીફ એ છે કે વાતને સ્વીકારી શકતા નથી કે અત્યારની વાસ્તવિકતા આ છે. તો મારી સલાહ એ છે કે સૌપ્રથમ તો તમે વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને પછી જે કાંઈ રસ્તાઓ નીકળે છે એની તરફ તમે આગળ વધશો તો અવશ્ય તમે કોઈ સારો બુદ્ધિપૂર્વક રસ્તો અપનાવીને મુશ્કેલીમાંથી બહાર આવી શકશો, અથવા જે કાર્ય તમારા વિલંબમાં પડે છે એ કાર્યને તમે પૂર્ણતા સુધી પહોંચાડી શકશો. ગુરુ મહારાજ 12મી હોવાથી વિવાહાંશુ વ્યક્તિઓને થોડો વધી વિલંબ થાય એવી શક્યતાઓ છે. પ્રણય માર્ગે ચાલનારાઓ માટે પણ મધ્યમ સમય છે. વેપારી વર્ગે થોડો સંઘર્ષ કરવો પડે. સ્ત્રી વર્ગ માટે મધ્યમ સમય ગણી શકાય અને નોકરિયાત વર્ગ માટે પણ મધ્યમ સમય ગણી શકાય. શનિ મહારાજના પ્રયોગો કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. સિંહ રાશિ, સિંહ મઠ, જેના સ્વામી સૂર્ય મહારાજ છે. સૂર્ય મહારાજ અત્યારે મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, બુધાદિત્ય યોગમાંથી પસાર થઈ રહ્યા છે. સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ સારું છે. ખાસ નોકરિયાત વર્ગ માટે ઘણું સારું સપ્તાહ ગણી શકાય. પ્રમોશનના ચાન્સ પણ આવી શકે. વેપારી વર્ગને પણ નવી તકો ઊભી થાય છે. સ્ત્રી વર્ગ માટે પણ સમય સારો છે. સિંહ રાશિના જાતકો અત્યારે કોઈ સાહસ કરે તો એની અંદર તેને સફળતા મળી શકે એમ છે. તમે ધંધામાં કોઈ નવું સાહસ કરવા ઈચ્છતા હો તો અવશ્ય કરો. હાલ સમય તમારી ફેવર કરશે. આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું છે. કન્યા રાશિ, કન્યા પઠણ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે મિથુન રાશિમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. ભાવથી ભાવે 10મે છે. ખાસ કરીને વેપારી વર્ગને ખૂબ અનુકૂળતા આપતો સમય છે. નવી ખરીદી માટે પણ સારો સમય છે. તમે રિટેલમાં હો, વેપારમાં કે માર્કેટિંગમાં હો તો આ સપ્તાહ તમારા માટે ઘણું સારું છે. ખાસ કરીને બુધને લગતા જે લોકો વ્યવસાય કરે છે, વીમો છે, બેંક છે કે કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ છે, તો એના માટે આ સપ્તાહ ઘણું સારું નીવડનાર છે. આ સપ્તાહની અંદર તમે જે પાસા ફેંકશો એ સવડા પડશે અને તમને યશ, કીર્તિ અને પૈસા બધું જ મળશે. તુલા રાશિ, તુલા રત, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે મિથુન રાશિમાંથી ચાલી રહ્યા છે. ભાવથી ભાવેશ 9મે છે. તો અવશ્ય તમારો ભાગ્યોદય થાય. ઘણા લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા હો એવી તમને તક પણ મળે. ખાસ આ સપ્તાહની અંદર તમારે હેલ્થનો થોડો ખ્યાલ રાખવો પડશે. તમારી તબિયતનો ખ્યાલ રાખવો પડશે. બહારની ખાણીપીણી ટાળવી પડશે. થોડી પરેજી પાડવી પડશે. પ્રગતિની વાત કરીએ તો પ્રગતિ 100% આ સપ્તાહમાં તમારી થનારી છે. તમારા આંતરિક સંબંધો પણ સુધારનાર છે. પરંતુ ફરીવાર તમને કહી દઉં કે થોડું તબિયતનો ખ્યાલ રાખજો. સ્ત્રી વર્ગ માટે ઘણો ઉમદા સમય છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક નય, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે ભાવથી ભાવે 7મે છે. ભાગીદારીના વ્યવસાયમાં જે મિત્રો છે એમણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. દાંપત્ય જીવનમાં થોડા અવરોધો આવી શકે છે. પ્રણય માર્ગે ચાલનારા માટે પણ તકલીફો છે અને જે લોકો વિવાહ વાંચવું છે, વિવાહયોગી વ્યક્તિઓ માટે પણ વિલંબ થાય એવી શક્યતાઓ છે. ગુરુ મહારાજ અત્યારે તમારી ફેવરમાં નથી. વળી તમે અત્યારે પનોતીમાંથી પણ પસાર થઈ રહ્યા છો. 12મે રાહુથી પણ તમે પરેશાન છો. માટે આ સપ્તાહ તમારા માટે થોડું તકલીફજનક ગણી શકાય. તકલીફો દૂર કરવા માટે તમારે મંગળ અને શનિના પ્રયોગો કરવા જોઈએ. ત્યારબાદ ધન રાશિ, ધન ધભ ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે મિથુનમાંથી ચાલી રહ્યા છે. ભાવથી ભાવે 7મે છે. તમારા માટે સારા સંકેતો આપી રહ્યું છે. જે વિવાહ વાંચુ વ્યક્તિઓ છે એના માટે પણ સારું છે. પ્રણય માર્ગે ચાલનારાઓ માટે પણ સારું છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સારું છે. સૂર્યનું તેજ પણ તમારી ઉપર આવે છે. બુધાદિત્ય યોગની રચના પણ તમારા 7મ સ્થાનમાં થાય છે. ખાસ કરીને જે મિત્રો વિવાહની રાહ જોઈ રહ્યા હોય અને વિવાહ કરે તો એના પછી પણ એનો ભાગ્યોદય થાય એવી ઘણી બધી સંભાવનાઓ છે. એકંદરે ધન રાશિ માટે આ સપ્તાહ સારું છે. ત્યારબાદ મકર રાશિ, મકર ખજ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે રાહુ સાથે ચાલી રહ્યા છે. શ્રાપિત યોગમાં ચાલી રહ્યા છે. તમારા કાર્યક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે થોડી ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. તમારી નીચેના કર્મચારીઓ તમને કોઓપરેટ ન કરે અથવા તમે રાખેલા માણસો તમને કોઓપરેટ ન કરે. કેટલાક પ્રશ્નો ઊભા થાય. તમે જે જગ્યાએ બેસતા હોય એ જગ્યાને લગતા પ્રશ્નો ઉત્પન્ન થાય એવી શક્યતાઓ છે. મકર રાશિના જાતકોએ નકારાત્મક ચિંતન ટાળી અને આ બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. ધીમે ધીમે પરિસ્થિતિ તમારી ફેવરમાં આવશે, પરંતુ સપ્તાહ તમારા માટે મધ્યમ છે. શનિ મહારાજના પ્રયોગ કરવાથી તમને લાભ થશે. કુંભ રાશિ, કુંભ ગશ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ હમણાં જ તમે કહ્યું તેમ શનિ રાહુ સાથે બિરાજમાન હોવાના કારણે
નાની નાની બાબતમાં તમે હર્ટ થાવ છો, તમને ગુસ્સો આવે છે, રીસ ચડે છે, માનસિક વ્યગ્રતા જણાય છે. આ સપ્તાહની અંદર ખાસ તમને હું સાવચેત કરી દઉં કે તમારા કોઈ આંતરિક સંબંધ ન બગડે એનો તમારે ખ્યાલ રાખવો પડશે. આંતરિક સંબંધ બાબતમાં વધારે તમારે સાવચેત રહેવું પડશે. પરિવારની અંદર પણ તમારે શાંતિ રાખવી પડશે અને વાણી વર્તન પર ખાસ સંયમ રાખવો પડશે. ધંધાની અંદર મધ્યમ રહેશે, નોકરી કરતા હશો તો એમાં પણ મધ્યમ રહેશે, પરંતુ સંબંધો પર વિશેષ ધ્યાન આપજો એવી મારી સલાહ છે. ત્યારબાદ મીન રાશિ, મીન દ ચ ઝ થ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિમાં ચાલી રહ્યા છે. મીન રાશિના જાતક માટે સમય સારો છે. જે લોકો નોકરીની તલાશમાં છે એમના માટે સર્વિસ મળી શકે છે, સારી જોબ મળી શકે છે, અથવા વેપાર ધંધાની અંદર તમારું ગોઠવાઈ શકે છે. તમે લોન માટે અરજી કરી હોય તો એનો પણ હકારાત્મક જવાબ આવી શકે છે. બેંક તરફથી તમને લાભ થાય, સરકાર તરફથી લાભ થાય તેવા સંકેતો આવી રહ્યા છે. તમારી મહેનત વધારી દેજો, પ્રયત્નો વધારી દેજો, આ સપ્તાહ તમને ફેવર કરશે. ગુરુ મહારાજની આરાધના કરવાથી વિશેષ લાભ થશે. સ્ત્રી વર્ગ માટે ઘણો સુંદર સમય છે, વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો સમય છે. તો મિત્રો, આ હતું 12 રાશિનું રાશિ ભવિષ્ય. આપ જાણો છો, આ પ્રોગ્રામ અંતર્ગત હું તમારા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતા પ્રશ્નોના જવાબ પણ આપું છું. તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તમને લખી શકો છો. મારું સરનામું નોંધી લેશો. અવધ ન્યૂઝ ચેનલ, હેડ પોસ્ટ ઓફિસ સામે, અમરેલી. તો આજે મને રજા આપશો. ફરી આવતા સપ્તાહે મળીશું. નમસ્કાર.